આજના ટેકનોલોજી યુગમાં બાળકો તેમજ મનુષ્ય મોબાઈલમાં રમાતી રમતો ભૂલવા લાગ્યા છે. આ રમતોથી તે મેદાનમાં રમાતી રમતો અને ઘરમાં રમાતી રમતો ભૂલવા લાગ્યા છે. તેનાથી તેના શરીરમાં ઘણી બધી બીમારીઓ આવવા લાગે છે. તો આ શરીરને તંદુરસ્ત રાખવા માટે અમે એક રમત લાવ્યા છે, જેનું નામ છે વિટામિનની સાપસીડી. આ રમત દરમિયાન તેમને કયા વિટામિન શામાંથી મળે છે અને એની ઉણપથી કયા પ્રકારનો રોગ થાય છે તેની માહિતી મળશે. ઉપયોગિતા. રમતા રમતા વિટામિનો વિશે જાણકારી મળશે. વિટામિનથી થતા ફાયદા અને નુકસાન વિશે માહિતી મળશે. કયો ખોરાક ખાવાથી કયા વિટામિન મળે તેની માહિતી મળશે. નાનપણથી જો આપણને માહિતી મળશે તો બાળક તંદુરસ્ત રહેશે. વિટામિનોની ઉણપથી થતા રોગો વિશે માહિતી મળશે. વિટામિન એ. ગાજર, દૂધ, ઈંડા, પપૈયા, બટાકા, ભાજી, ટામેટા, કારેલા વગેરેમાંથી વિટામિન એ મળે છે. જો આ આપણે નહીં ખાશું રતાંગણાપણું, ચામડી સૂકી થવી. વિટામિન B2. દૂધ, બદામ, ઈંડા, મશરૂમ, ચીઝ વગેરે ખાવું તો આપણને વિટામિન B2 મળે. જો આપણે આ ન ખાવું તો આપણને ચામડી ફાટવી, આંખમાં બળતર જેવા રોગો થશે. વિટામિન કે. કોબી, પાલક, ફુલાવર, પાંદડાવાળી લીલા શાકભાજી, બ્રોકોલી વગેરેમાંથી વિટામિન કે મળી રહે છે. જો આપણે આ નહીં ખાશું કેન્સર, હૃદયરોગ, લોહીનું ઘટણ. વિટામિન B12. દૂધ, દહીં, ચીઝ, સોયાબીન વગેરેમાંથી આપણને વિટામિન B12 મળી રહે છે. જો આપણે આ ન ખાવું તો આપણને એનેમિયા, મોઢામાં ચાંદા જેવા રોગો થઈ શકે છે.